ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. યુનિટ નંબર 8 અને વિડીયો લેક્ચર છે 2. અને તમારે તમારી સપ્લિમેન્ટરી બુક જેનું નામ છે ડોલ્ફિન, એની અંદર પેજ નંબર 34 ઓપન કરવાનું છે. સાથે સાથે તમારે પેન અથવા પેન્સિલ પણ રેડી રાખવાની છે, જેથી કરીને તમે ડિફિકલ્ટ મિનિંગ જે વર્ડ છે, ડિફિકલ્ટ વર્ડ છે, એના ગુજરાતી મિનિંગ પણ તમે લખી શકો. અને ખાલી લખવા માત્રના નથી, મિનિંગ સાથે સાથે તમારે યાદ પણ રાખવાના છે. તો ચાલો, અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે જોયેલું કે આ બંને ભાઈ બહેનને ગિફ્ટની અંદર એક યંત્ર, એક મશીન મળી જાય છે. હવે એ લોકોને સમજાતું નથી કે આ મશીન શું છે અને કઈ કામગીરીમાં વપરાય છે. એટલા માટે હવે એ લોકો ધ્યાનથી એ યંત્રનો અભ્યાસ કરશે, એ મશીનને જોશે, સમજશે, એના ઉપયોગ વિશે માહિતગાર થશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પેજ નંબર 34, યુનિટ નંબર 8 અને વિડીયો નંબર છે 2. તનુજા સેડ, ઇઝ ઇટ સ્મોલ કોમ્પ્યુટર? તનુજાને પ્રશ્ન થાય છે કે શું આ એક નાના કદનું કોમ્પ્યુટર છે? ઇટ હેઝ અ સ્ક્રીન, એની પાસે એમાં સ્ક્રીન પણ છે. બટ ઇટ હેઝ ઓનલી વન સ્વિચ, પણ એની અંદર સ્વિચ જે છે એ માત્ર એક જ છે. જ્યારે કોમ્પ્યુટર છે એની અંદર તો ઘણી બધી સ્વિચીસ દેખાતી હોય, એટલે આમ પાછું એ લોકોને થોડોક ડાઉટ પડે છે. દેખાય છે થોડુંક કોમ્પ્યુટર જેવું, પણ શું ખરેખર કોમ્પ્યુટર છે કે કેમ? ત્યારબાદ તનુજા આગળ કહે છે, એન્ડ લુક, જુઓ, ધેર ઇઝ અ સ્મોલ ગ્રીન બલ્બ અબવ ધ સ્ક્રીન. સ્ક્રીનની ઉપર નાનકડા લીલા કલરના બલ્બ દેખાઈ રહ્યા છે. અબોવ એટલે ઉપર. આપણે પ્રેપોઝિશનનો ટોપિક શીખી ગયા છીએ. ઓન એટલે ઉપર થાય, અબોવ એટલે ઉપર થાય, અને ઓવર એટલે પણ ઉપર થાય. ત્રણેય શબ્દના અર્થ સરખા છે, પણ ઉપયોગ જુદા જુદા છે. તો સ્ક્રીનની ઉપર છોકરીને ગ્રીન કલરની નાનકડી લાઇટ દેખાય છે, નાના નાના બલ્બ દેખાય છે, એટલે એની વાત કરે છે. ત્યાર પછી તનુજા આગળ કહે છે, ધેર ઇઝ અ હોલ નિયર ધ બલ્બ એન્ડ ધ લેટર્સ માઇક આર ધેર ઇન રેડ કલર. અને અંદર જે માઇક જેવો ભાગ છે એની અંદર લેટર્સ પણ દેખાય છે. લેટર્સ મતલબ કે શબ્દો, ABCD, ક ખ ગ, આ પ્રકારના લેટર્સ. કઈ લેંગ્વેજના લેટર્સ દેખાય છે એનો કોઈ ઉલ્લેખ નથી. ધેર ઇઝ અ બ્લેક હેન્ડલ ઓલ્સો ટુ કેરી ધ મશીન. મશીનને ઊંચકવા માટે, કેરી કરવું મતલબ ઊંચકવું, મશીનને, યંત્રને ઊંચકવા માટે બ્લેક કલરનું હેન્ડલ પણ એમાં આપેલું છે. તો આપણને ખ્યાલ છે કે આપણા કોમ્પ્યુટરની અંદર આ પ્રકારના કોઈ એવા હેન્ડલ હોતા નથી. તેજસ સેડ, બટ આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધીસ. પણ મને એ સમજાતું નથી કે આ શું છે એમ હકીકતે. એટલે તનુજા કહે છે, ભાઈ, તનુજા પોતાના તેજસ નામના ભાઈને ખાલી ભાઈ સંબોધનથી બોલાવે છે. ભાઈ, જસ્ટ સી, જરાક જુઓ, ઇઝ ધેર સમથિંગ લાઇક અ લેટર ઇન ધ બોક્સ. બોક્સની અંદર તને કંઈક લેટર જેવું દેખાય છે. લેટર, અહીં લેટર એટલે પત્ર છે, બરાબર? એટલે તેજસ કહે છે, ઓ યસ, હિયર ઇટ ઇઝ. હા, લેટર તો છે. રીડ્સ ધ લેટર અલાઉડ. પછી તેજસ છે એ લેટર ખોલે છે અને મોટેથી વાંચે છે, જેથી કરીને પોતે તો સમજી શકે, પણ સાથે એની બેન જે તનુજા છે એની સિસ્ટરને પણ સમજાય, એટલા માટે જોરથી લેટર વાંચવામાં આવે છે, મતલબ કે લાઉડલી. તો લેટર વાંચે છે એટલે એમાં લખેલું છે, ડિયર તેજ. ગુલામનું નામ છે તેજસનું, ડિયર તેજ. હાવ આર યુ, તને કેમ છો? યુ આર અ યંગ મેન નાવ. હવે લેટરમાં લખેલું છે કે હવે તું એક યંગ મેન, યુવાન માણસ થઈ ગયો હોઈશ. યુ આર અ હાયર સ્કૂલ સ્ટુડન્ટ. હવે તું હાઈસ્કૂલનો વિદ્યાર્થી થઈ ગયો છે, મતલબ કે 8 ધોરણ કમ્પ્લીટ થઈ ગયા છે અને 9મા ધોરણમાં આવી ગયો છે, એટલે એને હાઈસ્કૂલનો વિદ્યાર્થી કહેવાય. ટુડે ઇઝ અ સ્પેશિયલ ડે ફોર યુ. અને શું લખેલું છે કે આજે તારી માટે ખાસ દિવસ છે. તો ઇલેક્ટ્રિક પ્રિન્ટ તેજસ શું કોપ્લિસ્ટિકા ડ્યુ. તો આ જે લેંગ્વેજ છે એ મશીન દ્વારા ઓપરેટ થયેલી છે. આ પ્રકારની લેંગ્વેજ પ્રિન્ટ આઉટ થાય છે. એટલે એમાં શું કહેવા માંગે છે આપણે સમજવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. પણ જ્યારે મશીન છે એ ટ્રાન્સલેશન મશીન છે, અને એ જ્યારે ટ્રાન્સલેશન કરશે ત્યારે આપણને ખ્યાલ આવશે. એટલે અત્યારે શબ્દોને સમજ્યા વગર જેમ છે એમ જ આપણે એને વાંચવાના છે. સુએસ્ટ પ્રિટીઝ ઇન ટેરી વેરન્ટ કોપ્લિસ્ટિકા ડ્યુ. બરાબર? તો આ બે લાઈન જે છે એનો આપણે મિનિંગ તો સમજાતો નથી, અને કઈ લેંગ્વેજનું છે, શું ભાષા છે, કાંઈ આપણને ખ્યાલ આવતો નથી. પણ મશીન છે એ હવે ટ્રાન્સલેટ કરીને આપણને આગળ સમજાવશે. તનુજા સેડ, ભાઈ લિસન, જો ભાઈ સાંભળ, ધ મશીન ઇઝ મેકિંગ સમ સાઉન્ડ. આ મશીનની અંદર કંઈક અવાજ આવી રહ્યો છે. અવાજ આવે છે પણ કંઈક ખ્યાલ નથી આવતો કે શું અવાજ છે. એટલે બીપ 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 એ પ્રકારનો જે બીપિંગ સાઉન્ડનો જે અવાજ છે તે સંભળાઈ રહ્યો છે.
એન્ડ ધ ગ્રીન લાઇટ ઇઝ ઓન. અને એની અંદર જે ગ્રીન કલરની જે અગાઉ તનુજાએ કીધેલું કે આમાં ગ્રીન કલરના નાના નાના બલ્બ પણ લગાવેલા છે સ્ક્રીન ઉપર, એ બલ્બ પણ હવે ચાલુ થઈ ગયા હતા. વોટ શેલ વી ડુ નાઉ? હવે આપણે શું કરશું? એને પ્રશ્ન થાય છે કે આમાં કંઈ પ્રોબ્લેમ ક્રિએટ થયો આને કારણે કે બીજું કંઈ. રીડ ધ લેટર ફર્ધર. એટલે એ લોકોને મશીનની અંદર શું થાય છે સમજાતું નથી, પણ લેટર એ લોકો આગળ વાંચવાનું ચાલુ રાખે છે. પછી તેજસ છે એ લેટરને વાંચે છે. મશીનની અંદર જે પ્રકારના અવાજો આવ્યા એ બધું એને કંઈ સમજાણું નહીં, એટલે આગળ લેટર વાંચવાનું ચાલુ રાખ્યું. નાવ ધ લાઇટ ઇઝ ઓન. કાગળમાં લખેલું છે કે જુઓ હવે લાઇટ ચાલુ થઈ ગઈ હશે. એન્ડ યુ હિયર બીપ બીપ સાઉન્ડ. અને તમને એની અંદર બીપ 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 સાઉન્ડ એવો સંભળાતો હશે. ધ મશીન ઇઝ રેડી નાવ પુશ ધ સ્વિચ. હવે લેટરમાં લખેલું છે કે મશીન છે એ રેડી છે, તૈયાર છે, હવે તમે એની અંદર રહેલી સ્વિચ છે એને પુશ કરો, મતલબ કે પ્રેસ કરો, દબાવો. એન્ડ રીડ ઓન ધ સ્ક્રીન. અને સ્ક્રીન ઉપર જે લખેલું હોય તે વાંચો. તો ટીના પુશિસ ધ સ્વિચ, ધ લાઇટ એન્ડ સાઉન્ડ ગો ઓફ. એટલે પછી ટીના છે એ સ્વિચને પુશ કરે છે, મતલબ કે એને દબાવે છે. દબાવવાથી શું થાય છે? ધ લાઇટ એન્ડ સાઉન્ડ ગો ઓફ. જે પ્રકારની લાઇટ ચાલુ હતી એ પણ બંધ થઈ જાય છે, અને એમાંથી જે બીપ બીપ બીપના જે અવાજો સંભળાઈ રહ્યા હતા એ પણ બંધ થઈ ગયા સ્વિચ દબાવવાથી. એન્ડ અ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ અપિયર્સ ઓન ધ સ્ક્રીન. અને સ્ક્રીન ઉપર એક અંગ્રેજી વાક્ય દેખાય છે. સી રીડ્સ ધ સેન્ટેન્સ લાઉડલી. પછી તેણી મોટા અવાજે એ સેન્ટેન્સને વાંચે છે. તનુજા સેડ, આઈ વિશ તેજસ અ વેરી હેપી બર્થડે. સ્ક્રીન ઉપર એમ લખેલું હતું કે હેપી બર્થડે કીધેલું તેજસને. તેજસનો જન્મદિવસ હતો એ દિવસે, 1 ફેબ્રુઆરીના દિવસે, એટલે એની આ બર્થડે ગિફ્ટ હતી. બેસ્ટ વિશિસ ઓન યોર 13th બર્થડે. અને સાથે સાથે એના 13મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પણ એને આપવામાં આવે છે. તો આ વાંચ્યા બાદ તેજસ છે એ એના અંકલ જે શ્યામ કાકા જે એણે મોકલેલી છે આ ગિફ્ટ, એના અંકલની થેન્ક યુ પણ કહે છે. થેન્ક યુ કીધા બાદ ફરીથી હી રીડ્સ ધ લેટર. પોતે પાછો લેટર વાંચવાના કામમાં આગળ વધે છે અને લેટરમાં લખેલા શબ્દો વાંચે છે. લેટરમાં હવે એમ લખેલું છે કે ડીડ યુ લાઇક ધીસ મશીન? તને આ મશીન ગમ્યું? યહ તુમ્हें બહુત કામ આયેગા. હવે એમાં એક સેન્ટેન્સ છે હિન્દીમાં લખેલું છે, એટલે હિન્દીમાં વાંચે છે તેજસ કે યહ તુમ્हें બહુત કામ આયેગા. ટીના, ઓ ગ્રીન અગેન ધેર ઇઝ બીપ 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 એન્ડ લાઇટ ઇઝ ઓન. જેવું તેજસ છે એ એક હિન્દી સેન્ટેન્સ બોલે છે કે યહ તુમ્हें બહુત કામ આયેગા, એટલે તરત જ મશીનની અંદર બીપ બીપ બીપનો અવાજ ચાલુ થઈ જાય છે. સાથે સાથે એની અંદર રહેલી લાઇટ પણ શરૂ થઈ જાય છે. એટલે તેજસ છે એ શું કરે છે, એને ખબર છે કે આ પ્રકારની લાઇટ ચાલુ થાય ને આ પ્રકારના અવાજ શરૂ થાય એટલે અગાઉ આપણને કીધેલું કે એક બટન પ્રેસ કરવાનું છે. એટલે તેજસે પુશ ધ સ્વિચ, ફરી પાછું એ બટન છે એ પ્રેસ કર્યું, દબાવ્યું. અહીં પ્રેસ કરવા માટે, દબાવવા માટે પુશ શબ્દનો ઉપયોગ થાય છે. તનુજા ડઝ સો. અને તનુજા છે એ બટનને પ્રેસ કરે છે. બોથ ઓફ ધેમ રીડ અ સેન્ટેન્સ ઓન ધ સ્ક્રીન. પછી બંને જણા છે એ સેન્ટેન્સ છે એ સ્ક્રીન ઉપર વાંચે છે. તો સેન્ટેન્સમાં એમ લખેલું છે તેજસ, તનુજા બંને જણા વાંચીને ચેક કરે છે સેન્ટેન્સ શું છે. એટલે હવે બંને ભાઈ બહેનનો એકસાથે અવાજ છે. ઇટ વિલ બી વેરી યુઝફુલ ફોર યુ. તે તને ખૂબ, યહ તુમ્हें બહુત કામ આયેગા. એનો હિન્દી અર્થ શું થાય? ઇટ વિલ બી વેરી યુઝફુલ ફોર યુ, મતલબ કે યહ તુમ્हें બહુત કામ આયેગા. ગુજરાતીમાં કહીએ તો શું થાય કે આ તને ખૂબ જ ઉપયોગી થશે. તો હવે એ લોકોને ખ્યાલ આવ્યો કે આપણે જે સેન્ટેન્સ અગાઉ થોડી વાર પહેલાં હિન્દીમાં બોલેલા એ સેન્ટેન્સનું આ મશીનમાં ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેશન કરી દેવામાં આવ્યું છે. એટલે હવે એ લોકોને બરાબર સમજાણું કે અત્યાર સુધી આ યંત્ર, આ મશીન જે છે એ આપણને કોમ્પ્યુટર જેવું લાગતું હતું, કે બીજા કોઈ એવીની ધારણા હતી એને સમજવા માટે, શીખવા માટે, એ લોકો જાણવા માટે જે મહેનત કરતા હતા, પણ આ લેટરના માધ્યમથી એને સમજાઈ ગયું કે આ તો એક ટ્રાન્સલેશન મશીન છે. એટલે તેજસ કહે છે એની સિસ્ટરને તનુજા, નાવ આઈ અન્ડરસ્ટેન્ડ. હવે મને સમજાય છે. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ધીસ ઇઝ અ ટ્રાન્સલેશન મશીન. આ મશીન બીજું કાંઈ નહીં પણ ટ્રાન્સલેટ કરવાનું એક સાધન છે. તમે જે કંઈ શબ્દો બોલો છો એ શબ્દોને તમારે જે લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવા હોય એ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરી આપતું આ એક સાધન છે. આપણને ખબર છે આજે ગૂગલ ટ્રાન્સલેટ પણ આવે છે. ગૂગલ ટ્રાન્સલેટની એપ્લિકેશન જો તમારા મોબાઈલમાં હોય તો તમે ન્યૂઝપેપરમાંથી કે ગુજરાતીની ચોપડીમાંથી કે વિજ્ઞાનની ચોપડીમાંથી જે ગુજરાતીમાં લખેલો પેરેગ્રાફ છે, પેસેજ છે, એનો ફોટો તમે પાડી લ્યો
અને એ ફોટોગ્રાફ લઈને ગૂગલ ટ્રાન્સલેટ નામની એપ્લિકેશનમાં જાઓ તો થોડી વારમાં એ એપ્લિકેશન આખા પેરેગ્રાફનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીને આપશે. એ જ રીતે જો તમારી પાસે ઇંગ્લિશ પેરેગ્રાફ હોય એને તમે ગૂગલ ટ્રાન્સલેટમાં લઈ જશો તો એ ગૂગલ ટ્રાન્સલેટ તમને એનું ગુજરાતી પણ કરીને આપશે. તો ગૂગલ ટ્રાન્સલેટની મદદથી તમે કોઈપણ પ્રકારના કોઈપણ લેંગ્વેજના કોઈપણ સેન્ટેન્સને તમે સમજી શકો છો. એના જે લેંગ્વેજમાં તમારે અર્થ જોતા હોય એ લેંગ્વેજમાં તમે અર્થને મેળવી શકો છો. એ તો થઈ એક એપ્લિકેશનની વાત. પણ આની અંદર જે વાત કરેલી છે કોઈ એપ્લિકેશનની નથી, એક વર્ચ્યુઅલ મશીનની વાત કરેલી છે કે જે શબ્દોને ટ્રાન્સલેટ કરવાનું કામ કરે છે. તો ચાલો હજી તેજસ છે આ મશીન વિશે શું કહે છે અને તે ઉપરાંત એ મશીનનો ઉપયોગ કરીને કેવા કેવા વાક્યોનું ટ્રાન્સલેશન કરશે એ આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં જોશું.